અન્નપૂર્ણા બબી ભગવાનનો જય. જગ્યા ભૂમનો જય. જય. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 11 જ્ઞાન અષ્ટક. અષ્ટાવક્રજી પોતાનો ઉપદેશ આગળ ચલાવતા કહે છે કે ભાવ અભાવ વિકાર ચ સ્વભાવાત ઇતિ નિશ્ચય નિર્વિકાર ગત કલેશ સુખેન એવ ઉપસામ્યતિ. ભાવ અને અભાવનો વિકાર સ્વભાવથી થાય છે એમ નિશ્ચયપૂર્વક જાણી લે છે તે નિર્વિકાર અને કલેશ રહિત થઈ સુખથી શાંતિ પામે છે. संसार की सब वस्तुएं बनती बिगड़ती है सदा, क्षण से ही रहती नहीं, बदला करे है सर्वदा. आत्मा सदा है एक रस, गत कलेश शाश्वत मुक्त है. ऐसा जिसे निश्चय हुआ होता तुरंत ही शांत है. भाव અને અભાવ એટલે કે સૃષ્ટિનું વિસર્જન અને વિનાશ, અથવા તો આ દેહનો જન્મ અને મરણ ને એનો વિકાર એટલે જે કંઈ ફેરફારો થતા રહે તે. ગીતામાં આ શબ્દો સત અસત માટે વપરાયેલા છે. ન અસતો વિધતે ભાવો ન અભાવો વિધતે સત. અજ્ઞાનનું અસ્તિત્વ નથી ને સતનું અનઅસ્તિત્વ નથી. ત્યાં ભાવ અને અભાવને હોવું અને ન હોવું તરીકે પ્રયોજ્ય છે. અહીં પણ સૃષ્ટિ માટે કે દેહ માટે જે રીતે લો તે રીતે ભાવ અને અભાવ એટલે કે હોવું અને ન હોવું એ જ અભિપ્રેત છે. અષ્ટાવક્રજી કહે છે કે કંઈ પણ વસ્તુ કે વ્યક્તિનું હોવું કે ન હોવું એ સ્વભાવ મુજબ સહજ રીતે પ્રકૃતિ રીતે થયા કરે છે. ઋતુ એટલે કે વૈદિક નિયમ જે છે એ મુજબ બધું થયા કરશે. એમાં આપણું કાંઈ કોઈનું કાંઈ ચાલતું નથી. બસ એટલું જે નિયમપૂર્વક જાણી લે છે એટલે કે જે અંતરથી સમજી લે છે એ વાત જેને ગળે ઉતરી જાય છે તે પછી પોતે નિર્વિકાર અને કલેશ રહિત થઈ સુખેથી શાંતિ પામે છે. દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે તે પ્રકૃતિજન્ય છે, જે સહજ રીતે થયા કરે છે એવું એને સમજાઈ જાય. એના મનમાં પછી કોઈ જાતનો વિકાર રહેતો નથી. અર્થાત એને તે ફેરફારો કે થવા ન થવા વિશે કાંઈ ઉત્સુકતા, કુતૂહલ, ઈચ્છા, અનિચ્છા, ગમો અણગમો કાંઈ રહેતો નથી. ઈશ્વરની મરજી મુજબ બધું થયા કરે છે એમ જાણી લે એ તો માત્ર સાક્ષી ભાવે બધું જોયા કરે છે. જાતે તદ્દન અલિપ્ત જ રહે છે ને એમ થતાં એને કોઈ કલેશ પણ રહેતો નથી. એને પછી વિશ્રામ જ છે, પરિણામે શાંતિ જ છે. તેથી કહ્યું છે કે સુખેથી શાંતિ પામે છે. જેને કંઈ દુઃખ સુખ દુઃખ લાગતું નથી એ ઘરમાં રહેવા છતાં ઘરનો થઈને રહેતો નથી. ઘરમાં કોઈ પણ બને કે ન બને એને કોઈ અસર થતી નથી. કોઈ સ્વજનની વિદાયને પણ તે તટસ્થતાથી જ જોઈ શકે છે. ગીતા કહે છે તેમ અવ્યક્તાદિની ભૂતાની અવ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત વિઘ્નાએ ન તત્ર કા પરિદેવના. ભૂત માત્ર પહેલા અભિવ્યક્ત જ હોય છે, વચ્ચે દેહ હોય ત્યાં સુધી વ્યક્ત રહે છે ને મૃત્યુ થતાં પાછા અવ્યક્ત રહે છે. માટે એની ચિંતા શા માટે? વ્યક્ત છે ત્યાં સુધી વ્યક્તિ ને પછી વસ્તુ. જ્ઞાનીને દુઃખ નથી થતું એમ નહીં, પણ એ સમજે છે તેથી એ દુઃખને પકડી નથી શકતો. ન અનુશોચંતી પંડિત, મનમાં પરાણે દબાવી રાખીને સહન પણ નથી કરતો, પરંતુ શાંતિ જાળવે છે. જ્ઞાની પણ શરીરથી બધી પ્રવૃત્તિ કરે છે પણ એ પોતાની જાતને તેમાં ઓતપ્રોત કરતો નથી, અલિપ્ત રહે છે.
પરિણામે એના મનમાં કોઈ વિકાર ફેરફાર થતો નથી. મન શાંત રહે છે, નિર્વિકાર રહે છે અને કોઈ કલેશ પણ એને થતો નથી. આમ તેને શાંતિ જ છે. ત્યાં મારું તારું નથી, ત્યાં શાંતિ જ છે. અન્યનો ભાવ એ બહિર્વૃત્તિ ને એ નથી. જ્યાં માત્ર સ્વની ઓળખાણ છે એ છે અંતઃવૃત્તિ. બહિર્વૃત્તિવાળા લોકો કે સંસારીને આપણે સંસારીને જ ગ્રહસ્થ કહીએ છીએ. બાકી ગૃહમાં તો બધા જ રહે છે, પરંતુ સંસારને જે ઘર બનાવી દે છે તે સંસારી ગૃહસ્થ છે. જે સંસારમાં હોવા છતાં અલિપ્ત રહે છે તે ગૃહસ્થી સંસારી નથી. અષ્ટાવક્ર અહીં એવા જ્ઞાનીની સંકરી વાત કરે છે જે માત્ર સાક્ષી ભાવથી જ સંસારમાં રહે છે ને પોતાના એ સાક્ષી ભાવને એ બુદ્ધિથી, તર્કથી, વિચારથી જાણે છે. એટલું નહીં, પણ નિશ્ચયથી જાણે છે, અનુભૂતિથી જાણે છે, ખરા અંતરથી જાણે છે. તેમ કહે છે તો પછી એને કોઈ અશાંતિનું કારણ રહેતું નથી. એવા જ્ઞાનીને ખરા અર્થમાં વાનપ્રસ્થ કહી શકાય. વાનપ્રસ્થ એટલે ઘર બહાર છોડીને વનમાં ચાલ્યા જવું એમ નહીં, પણ ઘરનો, સંસારનો, વ્યવહારનો બધો ભાર સંતાનો પર છોડી પોતે ઘરમાં બધાની સાથે રહેવા છતાં નિર્લેપ થઈને રહેવું, તે ગૃહસ્થના અનુભવથી ઘડાઈને જે બુદ્ધિ પરિપક્વ થઈ છે, પ્રાજ્ઞ બની છે, એવા પ્રાજ્ઞવાન થઈને પ્રશિષ્ટ રીતે સ્વરૂપમાં સ્થિર થવું એ જ છે વાનપ્રસ્થ. એ માટે વન પ્રવેશ એ દેહની ઉંમરના સંબંધમાં વન પ્રવેશ નહીં કે જંગલમાં જવું. એવી વ્યક્તિ માટે અષ્ટાવક્ર આગળ કહે છે, શ્લોક મંત્ર 2, ઈશ્વર સર્વનિર્માતેન ઇહિ અન્ય ઇતિ નિશ્ચયી અનંતવલ્લી વર્ષાતસઃ શાંત કવ અપી ન સજ્જતે. સર્વ કંઈ સર્જન કરનાર ઈશ્વર છે ને અન્ય કોઈ નહીં એમ નિશ્ચયપૂર્વક જાણીને જેની બધી આશાઓ ગળી ગઈ છે એવો શાંત પુરુષ ક્યાંય પણ આસક્ત થતો નથી. ईश्वर यहाँ, ईश्वर वहाँ, ईश्वर सिवा नहीं अन्य है. सर्वत्र हो परिपूर्ण अच्युत एक देव अनन्य है. ऐसा जिसे निश्चय हुआ होता न फिर भ्रांत है. आशा जगत की छोड़कर होता तुरंत ही शांत है. સમગ્ર બ્રહ્માંડનું, સૃષ્ટિનું સર્જન કરનાર ઈશ્વર જ છે, એટલે કે પરમ તત્વ જ છે ને બીજું કોઈ નથી એમ જેણે નિશ્ચયપૂર્વક જાણ્યું છે એને જ ઈશ્વરના હોવામાં પૂરેપૂરી શ્રદ્ધા પણ છે. એ જ સાચા આસ્તિક છે. એને પછી પોતાની કોઈ આશા, ઈચ્છા, અપેક્ષા રહેતા જ નથી. આપણે જોઈ ગયા છીએ કે આશા ઈચ્છાનું હોવું એટલે જ ઈશ્વરની રચનાનું બધું બરોબર નથી, અપ્રાપ્ય નથી. પણ આને બદલે આમ હોવું જોઈએ એવી ભાવના, જે જેટલી ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ઓછી ને અહમ વધુ. જ્યાં શ્રદ્ધા પૂરેપૂરી છે ત્યાં અહમ પણ રહેતો નથી ને અહમ જ નથી ત્યાં આશા ક્યાંથી હોય. ને જેને કોઈ ઈચ્છા નથી, અપેક્ષા નથી, એને સદાય શાંતિ જ છે. આમ આવો શાંત પુરુષ કહે છે કે ક્યાંય પણ આસક્ત થતો નથી. એ પૂરેપૂરો અનાસક્ત જ હોય છે. પોતે ઈશ્વરનું કારણ માત્ર બની રહે છે. નિમિત્ત રૂપે બધો વ્યવહાર ચલાવ્યા કરે છે, પરંતુ પોતાની જાતને ક્યાંય સંડોવતો નથી, અલિપ્ત જ રહે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે કેશવચંદ્ર ઈશ્વરના ન હોવા વિશે ઘણી દલીલો કરી, ખંડન કર્યું, તો પણ રામકૃષ્ણ તેને ભીટી પડ્યા ને કહ્યું કે આટલી સરસ દલીલો કરી શકે એવી ધરાવતો માણસ ઈશ્વર વિના બીજું કોણ સર્જી શકે? આનું નામ શ્રદ્ધા. ભગવાન પણ એવા શ્રદ્ધાવાળાને ઉત્તમ યોગ્ય કહે છે. શ્રદ્ધયા પ્રયોપિતાસ્તે યુક્તમતા મત. ને આગળ કહે છે કે જેવી રીતે શ્રદ્ધા હોય છે એવું જ એનું સ્વરૂપ હોય છે. શ્રદ્ધા
મયોંગપી પુરુષેયો અશ્વ સ એવ સહ. અને પરમાત્મામાં આવી અચલ શ્રદ્ધા ધરાવનારને પછી કોઈ આશા અપેક્ષા હોય જ ક્યાંથી? અંતર્લગિત સર્વ આશા માત્ર મૂળમાંથી જ વળી ગઈ છે. કારણ કે શ્રદ્ધા છે કે જે કંઈ કરશે તે બરોબર જ કરશે. કોઈએ કહ્યું છે કે એ એક સુંદર મજાનું ગુલાબનું ફૂલ ખીલેલું, એને થયું કે હું આવું સુંદર કેમ ને કઈ રીતે? કોણે છોડના મૂળને પૂછ્યું કે આનું કારણ શું? જમીનના અંદર તપાસ તો કરજે. સામે મૂળને પણ થયું કે મને આટલી શક્તિ પોષણ ક્યાંથી મળે છે? એટલે ફૂલને પૂછ્યું કે તું જરા ઉપર હવામાં તપાસ તો કરજે. હકીકતમાં ફૂલ અને મૂળ એક જ છે, ભિન્ન નથી. એવું જે માણસ અને ઈશ્વરનું, છતાં માણસ ઈશ્વરને સૂચના આપતો રહેશે, માગતો રહેશે. પ્રાર્થનામાં એ જ હોય છે. ખરી પ્રાર્થના તો એ જ છે કે તે બરોબર છે, એ જ સારું છે, સુંદર છે, સત્ય છે, એ ભાવ. બાકી મને આટલું આપજો કે આમ કરજો, એ પ્રાર્થના જ નથી. જ્યાં ખરી અંતરથી શ્રદ્ધા છે ત્યાં કોઈ એવી પ્રાર્થના પણ હોતી નથી. ત્યાં હોય છે માત્ર ધન્યવાદનો ભાવ. અને જેને પરમ તત્વમાં શ્રદ્ધા છે એને નિયતિમાં પણ શ્રદ્ધા છે, કારણ કે એ જ નિયતિ છે. અહીં અષ્ટાવક્રજી કહે છે કે શ્લોક મંત્ર 3, આપદઃ સંપદઃ કાલે એવત એવ ઇતિ નિશ્ચયી તૃષઃ સ્વસ્થેન્દ્રિય નિત્યમ ન વાંછન્તિ ન શોચતી. વિપત્તિ કે સંપત્તિ દેવ યોગે સમય સમય પર આવ્યા કરે છે, એમ જે નિશ્ચયપૂર્વક જાણે છે તે તૃપ્ત, એને સ્વાચ્છેન્દ્રિય રહી નથી કઈ ઈચ્છા કરતો કે નથી કોઈ શોક કરતો. क्या संपदा क्या आपदा प्रारब्ध वश सब आए है, ईश्वर उन्हें नहीं भेजता, निज कर्म वश आ जाए है. ऐसा जिसे निश्चय हुआ रहता सदा निश्चित है, नहीं हर्षता नहीं छूटता, होता तुरंत ही शांत है. સર્વને નિયંત્રણ શક્તિ નિયતિ છે. એ નિયતિ પ્રમાણે જ બધું થતું હોય છે. એમાં આપણી ઉતાવળ કે ધીરજ કંઈ કામ આવતું નથી. અહીં કહ્યું છે દેવાત એવ, પ્રભુની મરજી મુજબ, પ્રભુની મરજી એ જ પ્રારબ્ધ. એમાં જેને શ્રદ્ધા છે એ પછી કદાચ સદાય તૃપ્ત જ છે, એને સંતોષ જ છે. અતૃપ્તિ કે અસંતોષ આવે છે જ આશામાંથી, અપેક્ષામાંથી, આકાંક્ષામાંથી. પણ ઈશ્વરની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારનાર આશા અપેક્ષા રાખતો જ નથી. એથી એ સદા તૃપ્ત જ છે, નિત્યમ તૃપ્ત. અને એની ઇન્દ્રિયો પછી જ્યાં ત્યાં ભટકતી નથી, સ્થિર રહે છે. અંતરમાં રહેલા આત્મતત્વની આજ્ઞામાં જ રહે છે. એવી વ્યક્તિ સ્વયંમાં તો સ્થિર છે, સ્વસ્થ અને સ્વમાં સ્થિત છે. તેથી ઇન્દ્રિયો એના કાબૂમાં છે. એ ઇન્દ્રિયોથી દોરવાતો નથી. એને જ અહીં સ્વચ્છેન્દ્રિય કહ્યો છે. આવી વ્યક્તિ કંઈ ઈચ્છાની પણ નથી, ઈચ્છતી પણ નથી કે કંઈ શોક પણ કરતી નથી. એને કોઈ વાતના હર્ષ શોક રહેતો જ નથી. ગીતા કહે છે તેમ દુઃખેષુ અનુઢ્ય મનઃ સુખેષુ વિગત સ્પૃહ. ને એવો સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ પછી યો ન દસ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી. આમાં પછી દુઃખ કે શાંતિ રહે જ ક્યાં? પૂર્વમાં તેથી જ લોકો ભૌતિક સંપત્તિ ઓછી હોવા છતાં પ્રમાણમાં સુખી છે, જ્યારે પશ્ચિમમાં અઢળક ભૌતિક સંપત્તિ હોવા છતાં લોકો મનથી સુખી નથી, શાંત નથી. ત્યાં દૈવ કે સાક્ષી ભાવની કલ્પના જ નથી. અષ્ટાવક્રજી આ જ મુદ્દાને વધુ વિસ્તૃત કરતા આગળ કહે છે કે સુખ દુઃખે જન્મ મૃત્યુ હૈવાત એવ ઇતિ નિશ્ચયી સાધ્યાદર્શી નિષ્પ્રાજ્ઞઃ કિન્નમિ ન લિપ્યતે. સુખ દુઃખ અને જન્મ મૃત્યુ પણ
દૈવાધીન છે એમ એ નિશ્ચયપૂર્વક જાણે છે. તે સાધ્ય કર્મને ન જોતા એ ભ્રમ વિના જ કર્મ કરવા છતાં એનાથી લેપાતો નથી. सुख दुख और जीवन मरण सब कर्म के अधीन है, ऐसा जिसे निश्चय हुआ होता नहीं फिर दीन है. जो भोग आते भोगता होता न भोगा भोगा सक्त है. निर्लेप रहता कर्म से होता तुरंत ही शांत है. આગળ આપત્તિ અને સંપત્તિની વાત કરી. અહીં સુખ દુઃખની અને જન્મ મૃત્યુની વાત કરી છે. સંપત્તિ અને સંપત્તિની બીજા શબ્દોમાં સુખ દુઃખ પણ કહી શકાય. દુઃખ આવે કે સુખ આવે કે દુઃખ એ પણ નિયતિની જ ઈચ્છા છે અને કર્મ મુજબ જ આવે છે. સુખ દુઃખ છે ત્યાં સુધી પ્રારબ્ધ પણ છે અને સુખ દુઃખ દેહને આવે છે. જીવન હોય ત્યાં સુધી જ તે હોય છે. પણ અહીં તો કહે છે કે જન્મ મૃત્યુ પણ દૈવાધીન જ છે. સાચું છે કે ક્યાં જન્મવું ક્યારે જન્મવું ને હમણાં હાથમાં નથી. તે આપણા હાથમાં નથી. એ જ રીતે મૃત્યુનું પણ છે. મૃત્યુ કાંઈ પૂછવા નથી આવતું કે ચાલો તૈયાર છો ને. એ તો એક ક્ષણનો પણ સમય આપતું નથી. આવે એટલે બસ આવે જ. ત્યાં કોઈનું કાંઈ જ ચાલતું નથી. આમ જન્મ કે મૃત્યુ જ્યાં આપણું કાંઈ જ ચાલતું નથી તે દૈવાધીન નહીં તો બીજું શું. સંત તુલસીદાસજી કહે છે કે સુનહુ ભરત આવી પ્રબલ બિલખી કહે હું મુનિનાથ કાખી લાભુ જીવન મરનું પશુ અપશુ વિધિ હાથ. આમ જન્મ મૃત્યુ એ બે વચ્ચેના જિંદગી નામના સમયગાળામાં આવતા સુખ દુઃખ એ બધું દૈવાધીન છે એમ જેણે નિશ્ચયપૂર્વક જાણ્યું છે એ પછી સાધનાને તો વળગતો નથી પરંતુ સાધ્યને પણ નજરમાં રાખતો નથી. કારણ કે તે જાણે છે કે સાધ્ય માત્ર આ શાશ્વત છે અને જે શાશ્વત છે તે આત્મા તો સિદ્ધ જ છે, મળેલો જ છે. આમ સાધ્ય માત્રને નજરમાં ન રાખવાથી કે તે હળવો ફૂલ થઈને સંસારના કર્મો જરૂર કરે છે, વ્યવહારો જરૂર કરે છે, પણ મા ફલેશું તે એક નિમિત્ત તરીકે લીલાવત. એમાં એને કાંઈ શ્રમ કરવો પડતો નથી. શ્રમ એટલે કે માત્ર શારીરિક મહેનત નહીં પરંતુ કર્તૃત્વ ભાવ. જ્યાં કર્તા ભાવ છે, અહમ છે, ત્યાં એનો થાક પણ છે. જ્યાં માત્ર નાટકનો પાત્ર ભજવી જવા જેવું હોય ત્યાં થાક શ્રમ, અથવા તો કોઈ બાબત ખેલ તરીકે લીધી હોય તો થાક કેવો. તેનો મન ઉપર કોઈ ભાર ન હોય બલકે એ કર્યાનો એક આનંદ હોય. જ્યાં સ્પર્ધા હોય તે માનસિક તાપ થાક મન દુઃખ કલેશ કંકાસ વગેરે રહે. પરંતુ જ્યાં માત્ર ઉત્સવ જ છે, આનંદ જ છે, ત્યાં એમાંનું કાંઈ રહેતું નથી. અને જ્યાં કોઈ કર્તૃત્વ ભાવ નથી, અહમ નથી, ત્યાં બંધન પણ નથી. તેથી જ અહીં કહ્યું છે કે આવી વ્યક્તિ કર્મો કરવા છતાં એનાથી લેપાતી નથી. ગીતામાં ભગવાન પોતાનો દાખલો આપીને કહે છે કે નમા લિપંતી કર્મણી નમે કર્મ ફલેશ્વહા નમે કર્મ ફલેશ્વહા. એટલે સાધ્યને નજરમાં પહેલા ભગવાન કહે છે કે કર્મો તો પ્રકૃતિ મુજબ થયા કરે છે. હું કરતા છું તેમ માનનાર તો મૂઢ જ છે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ માન્યતે. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી પ્રારબ્ધ પણ છે. વિવેક ચૂડામણીમાં કહ્યું છે કે પ્રારબ્ધે સિદ્ધ્યતિ સદા સદા દહાત્માના સ્થિતિ. અષ્ટાવક્રજી આ જ વાતને અહીં જુદા દ્રષ્ટિકોણથી કહેવા માગે છે. જેને પ્રકૃતિના ગુણોને દૈવને સમજી લીધું છે એને પછી કર્મ કરવામાં કોઈ કર્તૃત્વ ભાવ રહેતો નથી. પરિણામે બંધન પણ નથી. જ્ઞાની પણ કર્મ તો કરે જ છે પણ કરતા અહમ એ ભાવ એને હોતો નથી. એથી એની કોઈ ચિંતા પણ હોતી નથી. ચિંતા પણ કરતા ભાવથી જ ઊભી થાય છે.
શ્રી શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કહે છે તેમ વિષયો અનુકૂળ હોય તો દુઃખ છે, ને તેમ ન હોય તો દુઃખ છે. સુખ અને દુઃખ એ દેહનો અહમનો ધર્મ છે, સદાય આનંદમાં રહેતા આત્માનો નહીં. વિષયાણામ ત અનામુકુલ્યતે સુખી દુઃખી વિપશ્યતે સુખમ દુઃખમ ચ તદ ધર્મ સદાનંદસ્ય ન આત્માના. આગળ એ કહે છે કે ચિંતા વિનાનો એ સુખી અને શાંત જ છે. શ્લોક મંત્ર 5. ચિંતાય સદા તે દુઃખમ ન અન્યથા ઇતિ નિશ્ચયી તર્સાહી સુખી શાંત સર્વત ગલિત સ્પૃહા. દુઃખ ચિંતાથી જ ઊભું થાય છે, અન્યથા નહીં એવું નીચેથી જાણી લે તે ચિંતા રહિત થઈ સુખી શાંત અને સર્વત્ર સ્પૃહા વિનાનો થાય છે. चिंता किए से दुख हो, चिंता बुरी का भला, ऐसा जिसे निश्चय हुआ सो क्या करे चिंता भला. चिंता नहीं करती कभी, होता न व्याकुल चित्त है, रहता सुखी हर हाल में, होता तुरंत ही शांत है. ચિંતા માત્ર કર્તૃત્વ ભાવમાંથી જ ઊભી થાય છે. હું પણ આવે એટલે હવે શું, કઈ રીતે, કેમ વગેરે પ્રશ્નો આવે ને ચિંતા ઊભી થાય. પરંતુ જ્યાં અહંભાવ નથી ત્યાં એવું કાંઈ નથી. નરસિંહ મહેતા કહે છે ને કે હું કરું એ જ અજ્ઞાનતા. અજ્ઞાનતા છે ત્યાં સુધી દુઃખ છે, ચિંતા છે. અજ્ઞાન દૂર થતાં એ બધું પણ દૂર થાય છે. માટે જ કહ્યું છે કે દુઃખ માત્ર ચિંતાને લીધે છે. તેમ જે જાણે છે એ ચિંતા રહિત થઈ સુખી શાંત અને સ્પૃહા વિનાનો થાય છે. કારણ કે દુઃખનું મૂળ ચિંતા અને ચિંતાનું મૂળ અહંભાવ. એ જાણ્યા પછી જ્ઞાની એ જ છે કે જે અહંભાવ રાખે જ નહીં, ઊભો થવા જ ન દે. એટલે નિશ્ચિત થઈ જાય છે ને જે નિશ્ચિત છે એને શાંતિ છે, એ કાયમ સુખી છે ને એને પછી કોઈ વાતની સ્પૃહા પણ રહેતી નથી. એ તો પછી યથાચલાભ સંતુષ્ટ, જે કાંઈ મળે એમાં સંતોષ પામે છે. એ કાંઈ બને એમાં ઈશ્વરની કૃપા, ઈશ્વરનો જ સંકેત સમજે છે. એ પેલા ભજનની જેમ બરોબર જાણે છે કે ચિંતા સમાન. ચિંતા કરીને શરીર અંદરથી બળી જતું હોય છે, ખલાસ થઈ જાય છે. ઈર્ષાથી પણ એવું જ થાય છે. પરંતુ જેને દેહ ભાવ જ નથી એને ઈર્ષા ચિંતા કાંઈ જ રહેતું નથી. બોલો સદગુરુ દેવની જય. જય.